બરોડા ડેરીના ચૂંટણીનો જંગ જામ્યો છે। દિગ્ગજોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે, જેમાં દિનુ મામા અને જીબી સોલંકી સમર્થકો સાથે ફોર્મ ભર્યું। ભાજપે મેન્ડેટ જાહેર કર્યા નથી, છતાં પણ દાવેદારોનો ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળી રહ્યો છે। ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો। દિગ્ગજ નેતાઓની જમાવટ જોવા મળી। આજે બપોરે ભાજપ દ્વારા હાથ ધરવામાં આવશે પ્રયાસ। આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 26મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। કાલે ચિત્ર વધુ સ્પષ્ટ થઈ જશે। એપીએમસી ચેરમેન શૈલેષ પટેલ પણ બરોડા ડેરીમાં મેદાનમાં ઉતર્યા છે। વર્તમાન અને પૂર્વ બધા જ ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા છે। ગઈકાલે પણ 7 ફોર્મ ભરાયા છે, આજે પણ ભરાયા છે અને આવતીકાલે પણ ભરાશે। એટલે ભરવાનો બધાને અધિકાર છે। કોઈ પણ સભાસદ દૂધ ભરતા હોય, જેમનો ઠરાવ હોય, મતદાર તરીકે આવતા હોય, એ બધાને ભરવાનો અધિકાર હોય છે। પરંતુ સેન્સ પ્રક્રિયા જે સાંજે છે ને પાર્ટીના આગેવાનો કહેશે એ પ્રમાણે બધા અમે આગળ વધીશું। પાર્ટી વર્ષોથી અમે વફાદાર છે। 1994થી હું પાર્ટીના હોદ્દેદાર તરીકે સંગઠનમાં યુવા મોરચાથી લઈને જિલ્લા પ્રમુખ સુધી મેં જ્યારે કામ કર્યું હોય ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે મને મેન્ડેટ આપશે।